જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો વધાર્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ। આ પેટા ચૂંટણી માત્ર એક બેઠક માટે હતી, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી। એક તરફ ભાજપે આ બેઠક જાળવી રાખવા માટે સંપૂર્ણ તાકાત લગાવી હતી, તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી વચ્ચે પણ આમ આદમી પાર્ટી માટે પોતાની રાજકીય તાકાત સાબિત કરવાનો પડકાર હતો। પરિણામે આ ચૂંટણી પર સમગ્ર રાજ્યભરની નજર હતી। પરિણામની જો હું વાત કરું તો બિલોઠી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતથી હરાવ્યા છે। ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા। જો કે પરિણામ બાદ આમ આદમી પાર્ટીએ તેને ભાજપના ગઢમાં સૌથી મોટી જીત ગણાવી છે। આ તરફ જીત બાદ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર ઉપર આકરા ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન ભાજપે પૈસા, દારૂ, સાંસદો, ધારાસભ્ય અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો હતો। સાથે તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે આપના કાર્યકર્તાઓને ડરાવવા, ધમકાવવા અને ખોટા કેસોમાં ફસાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જો કે તેમના જણાવ્યા મુજબ બિલોઠીની જનતાએ મતદાન દ્વારા આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે અને આપને જીત અપાવી છે। નિરંજન વસાવાએ વધુમાં કહ્યું છે કે આ જીત માત્ર શરૂઆત છે। તેમના શબ્દોમાં આ તો સેમીફાઇનલ છે। 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતા ભાજપનો સફાયો કરીને પરિવર્તન લાવશે। સાંભળો નિરંજન વસાવાએ શું કહ્યું। તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી। આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની જીત અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ છે। અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા। સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને, દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો, ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમીફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવાએ પણ પરિણામ બાદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે ચૈતર વસાવા હાલમાં જેલમાં હોવા છતાં બિલોઠીની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે ચૈતરભાઈને જેલમાં મોકલવાનો જવાબ આજે જનતાએ પોતાના મતથી આપી દીધો છે। શું કહ્યું વર્ષા વસાવાએ તે પણ સાંભળી લો। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી। તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। તો નર્મદા જિલ્લાના બિલોઠી બેઠકનું પરિણામ હવે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાનો વિષય ચોક્કસથી બની ગયું છે। આ બેઠકની આ જીતને આમ આદમી પાર્ટી 2027ની તૈયારીનો સંકેત ગણાવી રહી છે। જ્યારે હવે આ પરિણામ બાદ ભાજપ તરફથી શું પ્રતિક્રિયા સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। દેશ દુનિયાના મહત્વના સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત પ્લસ સાથે। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।